हेलो नमस्कार विद्यार्थी मित्रों आप सभी નું આપણે આ આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના આ વિડિયોની અંદર આપણે જે એસએમસી ક્લાસ જેનું એ મોડલ પેપરની શરૂઆત કરી હતી તો તેમાંથી એ મોડલ પેપર 1 કર્યો તો તેનું સોલ્યુશન કરીશું। જે તમને આવનારી જે એસએમસી ક્લાસની જે એક્ઝામ રહે તો તેની અંદર એ ખૂબ જ ઉપયોગી બનશે। માટે તમે આ વિડિયો જો તો તેને છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો। અને જો તમે હજી સુધી એ મોડલ પેપર 1 ના આપ્યું હોય તો તે આપવા માટેની લિંક રહે એ જે આ વિડિયો તો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો ત્યાંથી તમારે તે પેપર તેને ચોક્કસ આપી દેવું જોઈએ। તો આપણે એ પેપર સોલ્યુશનની શરૂઆત કરવી તે પહેલા જો તમે એસએમસી ત્રીજી શ્રેણી ક્લાર્કનું જે ભૂતકાળનું પેપર જે 5 માર્ચ 2023માં લેવાનું હતું તે ન જોયું હોય તો તે પણ તમારે ચોક્કસ જોઈ લેવું જોઈએ। તેની સાથે સાથે જે બિન સચિવાલય કચેરીની જે કાર્ય પદ્ધતિ રહે તો તેના મહત્વના પ્રકરણો મહત્વની પરિશિષ્ટનો વિડીયો બનાવેલો છે તે પણ તમારે જોઈ લેવો। પછી જીપીએમસી એક્ટના અગાઉ પૂછેલા પ્રશ્નો અને પરીક્ષા માટે મહત્વના પ્રશ્નો તેનો લેક્ચર પણ તમારે જોઈ લેવો। અને જે એસએમસી ત્રીજી શ્રેણી ક્લાર્કનું જે પેપર તો તેમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે તો તે માટે સ્પેશિયલ વિડીયો તે બનાવીને મૂકી દીધો છે તે પણ તમારે જોઈ લેવો જોઈએ। અને જો તમે તે વિડીયો જોઈ લીધો હોય તો તેનું તમારે 2 થી 3 વખત રિવિઝન કરી લેવું જોઈએ જેથી મોટા ભાગના સવાલો તમને યાદ રહી જાય। ત્યારબાદ આપણે તાજેતરમાં જે એસએમસી ત્રીજી શ્રેણી ક્લાર્ક તો તેની અંદર જે જીસીએસઆર 2002 નો જે રૂલ રહ્યો તો તેના જૂના પેપર સોલ્યુશનો અને મહત્વના પ્રશ્નો તો તેનો પણ વિડીયો બનાવીને મૂકી દીધો છે। તમારે તે વિડીયો તે પણ જોઈ લેવો જોઈએ। અને આ બધા વિડીયો જોવાની લિંક રહે જે આ વિડીયો તો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ત્યાંથી તેને ચોક્કસ જોઈ લેજો। હવે આપણે જે પેપર સોલ્યુશન જો તો તેની શરૂઆત કરવી તો તેની અંદર પહેલો પ્રશ્ન કે મુસ્કાનના ભાઈની પત્નીની સાસુના પતિ સાથે શું સંબંધ છે તો જે પહેલો પ્રશ્ન તો તેની અંદર ઓપ્શન સી પુત્રી તે તેનો જવાબ બને છે। ત્યારબાદ બીજો પ્રશ્ન કે આપેલ શ્રેણી પૂર્ણ કરો તો તે શ્રેણી છે 9, 18, 13, 26, 21 ત્યારબાદ બે પ્રશ્નાર્થ ચિહ્ન તો તમને જે પ્રશ્નાર્થ ચિહ્ન આવ્યું તો ત્યાં કઈ રકમ આવે તો જે બીજો પ્રશ્ન તો તેની અંદર ઓપ્શન બી એટલે જે 42 અને 37 તે તેનો જવાબ બને છે। માટે જે ઓપ્શન બી તે તેનો સાચો જવાબ છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે રમણ અંશ કરતા ઉંમરમાં મોટો છે, અંશની ઉંમર અંશ જેટલી નથી। ચંદન અંશ કરતા ઉંમરમાં મોટો છે પણ રમણ જેટલી ઉંમરનો નથી તો તેમાંથી સૌથી નાનો કોણ હોય તો જે ત્રીજો પ્રશ્ન તો તેની અંદર ઓપ્શન એ અનસીરું તે તેનો જવાબ બને છે। ત્યારબાદ ચોથો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ જોડી ફક્ત સંખ્યાઓના સરવાળાના આધારે આપેલી પ્રતિશ્રુતિને સમાન છે તો જે ચોથો પ્રશ્ન તો તેની અંદર ઓપ્શન સી 749 જેમ 20 તે તેનો જવાબ બને છે। માટે જે ઓપ્શન સી તે તેનો સાચો જવાબ છે। ત્યારબાદ પાંચમો પ્રશ્ન કે રોમન લિપિમાં એક્સડી લખીએ તો કેટલા અંક થાય તો જે પાંચમો પ્રશ્ન તો તેની અંદર ઓપ્શન એ એટલે જે 490 તે તેનો જવાબ બને છે। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન કે નીચે આપેલ સંખ્યાઓનો તાર્કિક ક્રમ તે શું હશે તો તે ક્રમ છે પેલું સેન્ટી, બીજું ડેકા, ત્રીજો કિલો અને ચોથું ડેસી। તો તમારે આ જે રહ્યું તો તેને તાર્કિક ક્રમના આધારે ગોઠવાનું છે। તો જે છઠ્ઠો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન સી એટલે જે સૌથી પહેલા તો સેન્ટી આવે, ત્યારબાદ ડેસી આવે, ત્યારબાદ ડેકા આવે અને ત્યારબાદ કિલો આવે। માટે જે ઓપ્શન સી તે તેનો જવાબ બને છે। ત્યારબાદ સાતમો પ્રશ્ન કે 4:45 વાગ્યાના સમયે કલાક કાંટો કઈ દિશા દર્શાવે છે તો જે સાતમો પ્રશ્ન તો તેની અંદર ઓપ્શન એ દક્ષિણ પૂર્વ તે તેનો જવાબ બને છે। ત્યારબાદ આઠમો પ્રશ્ન કે 25 ડિસેમ્બર 2011 ને રવિવારના રોજ નાતાલ ઉજવાય હોય તો તે પછીના વર્ષની નાતાલ કયા વારે ઉજવવામાં આવશે તો જે આઠમો પ્રશ્ન તો તેની અંદર ઓપ્શન સી જે મંગળવાર તે તેનો જવાબ બને છે। ત્યારબાદ નવમો પ્રશ્ન કે એક માણસ પૂર્વમાં 5 કિમી ચાલ્યો, ત્યારબાદ ત્યાંથી તે દક્ષિણમાં 12 કિમી ચાલ્યો તો હવે તે આરંભ બિંદુથી કેટલા કિમીના અંતરે છે તો જે નવમો પ્રશ્ન તો તેની અંદર ઓપ્શન ડી જે 13 કિમી તે તેનો જવાબ બને છે। ત્યારબાદ દસમો પ્રશ્ન કે એ બી અને સી ના માતા છે, ડી સી નો પતિ છે
તો એ ડી ના શું થશે? તો જે 10મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી સાસુર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 11મો પ્રશ્ન કે એક હરોળમાં 45 છોકરીઓ છે, જેમાં રાધિકાનું સ્થાન એ જમણી બાજુથી એ 20મું છે, તો ડાબી બાજુથી તે કેટલામાં સ્થાને છે? તો જે 11મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ 26 રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 12મો પ્રશ્ન કે તમને એક શ્રેણી આપી છે, જે શ્રેણી છે એ ડી, પછી બી, ડીજી, જીજે, ત્યારબાદ પ્રશ્ન છે ને તો તમારે આ શ્રેણી એ પૂરી કરવાની છે. તો તેની અંદર એ ઓપ્શન એ જે કે એન જો તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ 13મો પ્રશ્ન કે તમને એ વિધાનો આપ્યા છે. પહેલું વિધાન કે બધા કાચરા એ બાસ્કેટ છે. બીજું વિધાન કે બધી બાસ્કેટ એ પ્લેટ છે, તેના ઉપર એ તારણો છે કે કેટલીક પ્લેટ એ બાસ્કેટ છે. બીજું તારણ બધા કાચરા એ પ્લેટ છે. તો જે આ તારણ રહ્યા તો તેમાંથી એ કયું તારણ રહ્યું એ વિધાનને અનુસરે છે કે નહીં તે તમારે એ જણાવવાનું. તો જે 13મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી એટલે કે જે બંને તારણ 1 અને 2 રહ્યા તે એ વિધાનોને એ અનુસરે છે. માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 14મો પ્રશ્ન કે તમને એક નિવેદન આપ્યું છે, જેની અંદર એ શું ભારતમાં તમામ સંભવિત ક્ષેત્રોમાં એક કમ્પ્યુટરનો ઉપયોગ થવો જોઈએ? ત્યારબાદ એ પ્રશ્ન ચિહ્ન છે. તો તેના ઉપર એ દલીલ કરવામાં આવી છે કે હા, તે કાર્યમાં એ કાર્યક્ષમતા અને ચોકસાઈ લાવશે. બીજું, ના, તે સ્મારક માનવ સંસાધનોને અન્યાય થશે, જેનો હાલમાં એ ઓછો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો જે આ 14મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી જે બંને દલીલ એ ખૂબ જ એ મજબૂત છે. માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 15મો પ્રશ્ન કે જેમ થર્મોમીટરનો સંબંધ એ ડિગ્રી સાથે છે, તેવી જ રીતે એ ઘડિયાળનો સંબંધ રહ્યો એ શેની સાથે હોય? તો જે ઘડિયાળનો સંબંધ રહ્યો એ કલાક સાથે હોય છે. માટે જે ઓપ્શન સી રહ્યો કલાક તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 16મો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ સંખ્યાની જોડી રહી એ સહ અવિભાજ્ય કોપ્રાઇમ નથી? તો જે આ 16મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી એટલે જે 15 અને 27 રહ્યું તે તેનો એ જવાબ બને છે. જ્યારે 12, 25, 30, 49 અને 23, 34 તે બંને એ એકબીજાના એ સહ અવિભાજ્ય છે. માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ છે. ત્યારબાદ 17મો પ્રશ્ન કે બે સંખ્યાઓનો ગુસાયરો એ 12 છે અને તેમનો લસાયરો એ 720 છે અને તેની અંદર એક સંખ્યા એ 96 હોય તો બીજી સંખ્યા રહે એ કઈ હોય? તો જે 17મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ એટલે જે 90 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 18મો પ્રશ્ન કે અહીં તમને એક સમાંતર શ્રેણી આપવામાં આવી છે, જેની અંદર એ 17, 21, 25, ત્યારબાદ ડોટ ડોટ અને 213 શ્રેણીનો એ સરવાળો રહ્યો એ કેટલો થાય? તો જે 18મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી એટલે જે 5750 રહ્યું તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન બી રહ્યું તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ 19મો પ્રશ્ન કે 9 અવલોકનોની સરેરાશ કિંમત રહી એ 15 છે, જેમાં પ્રથમ 5 અવલોકનોની સરેરાશ એ 18 છે અને છેલ્લા 5 સરેરાશ 5 રહ્યા અવલોકનો તો તેની સરેરાશ એ 10 હતી. તો 5મું અવલોકન રહ્યું એ કયું છે? તો જે 19મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ 5 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 20મો પ્રશ્ન કે જહોન એક કામ રહ્યું એ 12 દિવસમાં અને અંજુ એક કામ એ 20 દિવસમાં કરી શકે. જો તેઓ તેના પર એ સાથે મળીને એ 6 દિવસ કામ કરે છે તો કેટલા ભાગનું કામ રહ્યું એ બાકી રહે? તો જે 20મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી એટલે કે જે 1/5 ભાગનું કામ રહ્યું એ બાકી રહેશે. માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 21મો પ્રશ્ન કે પી એકલો 20 દિવસમાં એ 20 કલાકમાં એ ટાંકી ભરી શકે છે, જ્યારે ક્યુ એકલો એ જ ટાંકી રહે એ 60 કલાકમાં એ ભરી શકે છે. આર એકલો એ જ ટાંકી રહે એ 30 કલાકમાં એ ખાલી કરી શકે છે. જો ત્રણેય નળને એ એક સાથે ટાંકી ભરવા માટે એ ચાલુ કરવામાં આવે તો તે એ કેટલા ટાઈમમાં એ ટાંકી એ ભરી શકશે? તો જે 21મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ 30 કલાક રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 22મો પ્રશ્ન કે એક દુકાનદારે એ 600 કેરીઓ અને 429 કેળા એ ખરીદ્યા,
તેને 15% કેરી અને 10% કેળા રહ્યા એ સડેલા જોવા મળ્યા અને તેથી એ તેને ફેંકી દીધા. તો સારી સ્થિતિમાં હોય તેવા ફળોની એ ટકાવારી એ તમારે શોધવાની છે. તો જે 22મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી એટલે કે જે સારી ટકાવારી વાળા ફળો રહ્યા તેની ટકાવારી 87.06% હશે. માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 23મો પ્રશ્ન કે એક વસ્તુની ચિહ્નિત કિંમત પર એ 12%ની છૂટ આપ્યા પછી તે રે એ 308 વેચાય છે. તો તેની એ ચિહ્નિત કિંમત રે એટલે કે જે છાપેલી કિંમત રે એ કઈ હશે? તો જે 23મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી 350 રૂપિયા રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 24મો પ્રશ્ન કે એક પુસ્તકાલયમાં એ વાર્તાના પુસ્તકોની સંખ્યા અને વાર્તા સિવાયના પુસ્તકોની સંખ્યાનો ગુણોત્તર જો એ 5:4 હતો અને વાર્તાના પુસ્તકોની કુલ સંખ્યા રહી એ 1200 હતી એટલે કે જે 1200 હતી. જ્યારે થોડાક એ વધુ વાર્તાઓના પુસ્તક ખરીદવામાં આવ્યા હતા ત્યારે ગુણોત્તર એ 3:2 થયો હતો. તો ખરીદેલા વાર્તાના જે પુસ્તકોની સંખ્યા રહી એ કેટલી હશે? તો જે 24મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી એટલે કે જે 240 તો તેટલા પુસ્તકો એ ખરીદવામાં આવ્યા છે. માટે જે ઓપ્શન ડી રહ્યો 240 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 25મો પ્રશ્ન કે હાલમાં હર્ષિલ એ 44 વર્ષનો છે અને ચિન્ટુ એ 60 વર્ષનો છે. તો કેટલા વર્ષ પહેલા એ તેમની ઉંમરનો ગુણોત્તર એ 3:5 હતો. તો જે 25મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી એટલે કે જે 20 વર્ષ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 26મો પ્રશ્ન કે એવિયન 4 કલાકની મુસાફરી કરી અને 480 કિમીનું અંતર એ કાપ્યું હતું તો તેણે એ 360 કિમીનું અંતર કાપવામાં આવ્યું એ કેટલો સમય લીધો છે? તો જે 26મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી 3 કલાક રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 27મો પ્રશ્ન કે એક ટ્રેન રહ્યું એ 68 કિમી પ્રતિ કલાકની ઝડપથી એ 1.8 કિમી લાંબી ટનલમાંથી એ 2 મિનિટમાં પસાર થાય છે. તો ટ્રેનની લંબાઈ એ કેટલી હશે? તો જે 27મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી એટલે જે 467 મીટરની રહી એ ટ્રેન હશે. માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 28મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું રહ્યું એ પૂર્ણ વર્ગ એ નથી? તો જે આ 28મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ 516 રહ્યું તે તેનો એ જવાબ બને છે. જ્યારે 49 રહ્યું એ 7નો એ વર્ગ છે. જ્યારે 256 તે એ 16નો વર્ગ છે. જ્યારે 324 તે રહ્યું એ 18નો વર્ગ છે. જ્યારે 516 રહ્યું એ પૂર્ણ વર્ગ નથી. માટે જે ઓપ્શન એ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 29મો પ્રશ્ન કે જો એક લંબચોરસની લંબાઈમાં એ 48%નો વધારો કરવામાં આવે અને તેની પહોળાઈ રહે તો તેની અંદર એ 56%નો એ ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં એ શું ફેરફાર થાય? તો જે 29મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ અને જે તેનું ક્ષેત્રફળ રહ્યું તો તેની અંદર એ 34.88%નો એ ઘટાડો જોવા મળશે. માટે જે ઓપ્શન એ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 30મો પ્રશ્ન કે અહીં તમને એક સાદુરૂપ આપ્યું છે જેની અંદર એ 150/5 × 13 પ્લસ 472 માઇનસ 315 પ્લસ 78 માઇનસ 52 નું એ મૂલ્ય રહ્યું એ શું થાય? તો જે 30મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી એટલે કે જે 573 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 31મો પ્રશ્ન કે જીપીએમસી એક્ટના કયા પ્રકરણમાં એ કમિશનર, હેલ્થ ઓફિસર અને ઓડિટરની નિમણૂક અને સત્તાઓ એ આપવામાં આવી છે? તો જે 31મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી એટલે જે પ્રકરણ 4 રહ્યું તે તેનો એ જવાબ બને છે. જ્યારે 5મા નંબરનું પ્રકરણ રહ્યું તો તેની અંદર એ આવશ્યક સેવાઓ એટલે કે જે સફાઈ, આરોગ્ય જેવી સેવાઓની ફરજ અને હડતાલ પર પ્રતિબંધ તેની વાત એ પ્રકરણ 5માં કરવામાં આવી છે. જ્યારે પ્રકરણ 3 રહ્યું તો તેની અંદર એ સભાઓમાં નિયમન અને પૂછવાની પ્રક્રિયા તો તેની વાત એ પ્રકરણ 3માં કરવામાં આવી છે. જ્યારે પ્રકરણ 1 રહ્યું તો તે એકમનો એક્ટ રહ્યું જીપીએમસી એક્ટ તો તેનો વ્યાપ, મહત્વની વ્યાખ્યાઓ, મિલકત, જમીન અને શેર તેવી એ વ્યાખ્યાઓ આપવામાં આવી છે. માટે તમારે આ તેના જે 31 જે પ્રકરણો છે તો તેને એ ખાસ કરીને એ તમારે યાદ રાખવા જોઈએ. ત્યારબાદ એ 32મો પ્રશ્ન કે જીપીએમસી એક્ટની કઈ કલમમાં રહી વસ્તી એટલે જે પોપ્યુલેશન રહે તો તેની એ વ્યાખ્યા આપવામાં આવી છે? તો જે 32મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી એટલે જે 45 એ રહ્યું તો તેની અંદર એ જે વસ્તી રહે તો તેની એ વ્યાખ્યા આપવામાં આવી છે.
માટે જે 32મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી એટલે જે 45 એ રહ્યું તે તેનો એ જવાબ બને છે. જ્યારે આપણે અન્યની વાત કરીએ તો જે 245 રહ્યું તો તેની અંદર એ માલિકની એ વ્યાખ્યા આપવામાં આવી છે. જ્યારે 245 એની અંદર એ વસ્તીની, પછી 241 ની અંદર એ કબજેદાર એટલે જે ઓક્યુપાયર તેની એ વ્યાખ્યા આપવામાં આવી છે. પછી જે 247 તો તેની અંદર એ ખાનગી શેરી એટલે જે પ્રાઇવેટ સ્ટ્રીટ રહે તો તેની એ વાત કરવામાં આવી છે. માટે તમારે આ બધી કલમો રહે તો તેને એ ખાસ કરીને યાદ રાખવી જોઈએ. ત્યારબાદ એ 33મો પ્રશ્ન કે જીપીએમસી એક્ટ મુજબ એ કોઈ પણ કાઉન્સિલર એ પોતાની રાજીનામું એ કોને આપે છે? તો જે કોઈ પણ કાઉન્સિલર હોય તો તે એ પોતાની રાજીનામું એ મ્યુનિસિપલ કમિશનરને આપે છે. માટે જે ઓપ્શન સી મ્યુનિસિપલ કમિશનર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 34મો પ્રશ્ન કે જીપીએમસી એક્ટ મુજબ એ સ્થાયી સમિતિમાં એ કુલ કેટલા સભ્યો એ હોય છે? તો જે 34મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન સી 12 સભ્યો તે એ જે સ્થાયી સમિતિ હોય તો તેની અંદર એ હોય છે. માટે જે ઓપ્શન સી તે તેનો એ જવાબ બને છે. જ્યારે વાહન વ્યવહારની જે સમિતિ હોય તો તેની અંદર એ 9 સભ્યો હોય છે. માટે તમારે આ બંને તો તેને એ ખાસ કરીને યાદ રાખવા જોઈએ. ત્યારબાદ એ 35મો પ્રશ્ન કે નીચેનામાંથી કયો વિકલ્પ રહ્યો એ ખોટો છે? તો તેની અંદર જે ઓપ્શન ડી એટલે જે કલમ 36 એ કાર્યકારી કમિશનરની એ નિમણૂક સાથે એ સંબંધિત છે તે વિકલ્પ રહ્યો એ ખોટો છે. માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. તો આપણે જે અન્ય કલમો રહી તો તેની વાત કરીએ તો જે 29 એ નંબરની કલમ રહી તો તે એ વોર્ડ સમિતિની એ રચના કરે છે. પછી કલમ 25 તો તેની અંદર એ ટ્રાન્સપોર્ટ કમિટીની એ નિમણૂકની એ વાત કરવામાં આવી છે. પછી જે કલમ 31 તો તેની અંદર એ એડ હોક કમિટી રહી તો તેની એ નિમણૂકની વાત કરવામાં આવી છે. જ્યારે કલમ 36 તો તેની અંદર એ મ્યુનિસિપલ કમિશનર તો તેની નિમણૂક મુદ્દત રહે તો તેની એ વાત કરવામાં આવી છે. જ્યારે કાર્યકારી કમિશનરની નિમણૂક અને મહેનતાણું ભથ્થું રહ્યું એ કલમ 39 રહે તો તેની અંદર એ આપવામાં આવી છે. માટે તમારે આ જે પાંચ કલમો રહી તો તેને એ ખાસ કરીને યાદ રાખવી જોઈએ. ત્યારબાદ એ 36મો પ્રશ્ન કે જીપીએમસી એક્ટ મુજબ એ કોર્પોરેશનના કુલ કાઉન્સિલરોમાંથી એ ઓછામાં ઓછા કેટલા સભ્યો એ મ્યુનિસિપલ કમિશનરને એ દૂર કરવા માટે એ ઠરાવ પસાર કરે તો રાજ્ય સરકાર એ તેમને એ ફરજિયાતપણે એ દૂર કરવા પડે છે. તો જે 36મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી એટલે જે 5 અષ્ટમાંશ તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન બી તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 37મો પ્રશ્ન કે જીપીએમસી એક્ટ મુજબ એ કયો એ મુખ્ય દંડનો એ પ્રકાર નથી? તો જે 37મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન એ એટલે જે બઢતી રહે એ દંડનો એ પ્રકાર નથી. જ્યારે સસ્પેન્શન, બરતરફી અને ઇજાફો રોકો તે બધા એ દંડના એ પ્રકાર છે. માટે જે ઓપ્શન એ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 38મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું કાર્ય એ મ્યુનિસિપલ કોર્પોરેશનનું એ ફરજિયાત કાર્ય નથી? તો જે 38મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન ડી એટલે જે લગ્નની નોંધણી કરાવી તે એ મ્યુનિસિપલ કોર્પોરેશનનું એ ફરજિયાત કાર્ય નથી. માટે જે ઓપ્શન ડી તે તેનો એ જવાબ બને છે. જ્યારે જન્મ મરણની એ નોંધણી કરવી, સ્મશાન અને કબ્રસ્તાન બનાવવા, પછી દબાણ હટાવવું તે તેના એ ફરજિયાત એ કાર્યો છે. ત્યારબાદ એ 39મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું કાર્ય એ મ્યુનિસિપલ કોર્પોરેશનનું એ મરજિયાત કાર્ય નથી? તો જે આ 39મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન ડી એટલે જે ઢોર ડબ્બા રાખવા તો તે એ કોર્પોરેશન તો તેનું એ મરજિયાત કાર્ય નથી પરંતુ તે તેનું એ ફરજિયાત કાર્ય છે. જ્યારે ગૌચર અને સંશોધન કેન્દ્ર એ રાખવું, પછી જાહેર પરિવહન, બગીચા અને મેદાનો તે તેના એ મરજિયાત કાર્યો છે. ત્યારબાદ એ 40મો પ્રશ્ન કે જીપીએમસી એક્ટ મુજબ એ કમિશનર કેટલી રકમ સુધીની જંગમ મિલકત રહે એ સીધી રીતે એ વેચી શકે છે? તો જે 40મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન એ એટલે જે 500 રૂપિયા સુધીની જંગમ મિલકત રહે એ કમિશનર એ સીધી રીતે એ વેચી શકે છે. માટે જે ઓપ્શન એ 500 રૂપિયા તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 41મો પ્રશ્ન કે કોર્પોરેશનનું ઓડિટ એ કયા એક્ટ મુજબ એ કરવામાં આવે છે? તો જે 41મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી એટલે જે કોર્પોરેશન તો તેમનું ઓડિટ એ ગુજરાત લોકલ ફંડ ઓડિટ એક્ટ 1963 મુજબ એ કરવામાં આવે છે. માટે જે ઓપ્શન બી તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 42મો પ્રશ્ન કે જીપીએમસી એક્ટ મુજબ એ કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલી લોન પરત કરવાની મહત્તમ મુદત રહી એ કેટલી હોય છે? તો જે 42મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન સી 60 વર્ષ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 63મો પ્રશ્ન
કે જીપીએમસી એક્ટમાં એ નાણાં આયોગનો ઉલ્લેખ રહ્યો એ કઈ કલમમાં એ કરવામાં આવ્યો છે? તો જે 43મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ જે કલમ 126AA રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને આ કલમ એ પરીક્ષા માટે એ ખૂબ જ આઈએમપી છે, માટે તમે તેને રહ્યું એ ખાસ કરીને યાદ રાખજો. ત્યારબાદ એ 44મો પ્રશ્ન કે જીપીએમસી એક્ટ મુજબ એ પેટા નિયમો જે બાયલો બનાવવા માટે એ કેટલા સમય પહેલા રહ્યું એ નોટિસ આપવી પડે છે? તો જે 44મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન સી એટલે જે 6 અઠવાડિયે રહ્યું તે તેનો એ જવાબ બને છે, માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 45મો પ્રશ્ન કે જીપીએમસી એક્ટમાં એ બેલેટ પેપરનું ફોર્મ રહ્યું એ કયા ફોર્મમાં એ આપેલું છે? જે 45મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી એટલે જે ફોર્મ બી રહ્યું તે તેનો એ જવાબ બને છે, માટે જે ઓપ્શન બી રહ્યું ફોર્મ બી તે તેનો એ જવાબ બને છે. અને જે આ જીપીએમસી એક્ટ રહ્યો તો તેની અંદર એ આપણે જે જુદા જુદા જે ફોર્મ રહ્યા તો તેની વાત કરીએ તો જે ફોર્મ એ રહ્યું એ ચૂંટણી ઉમેદવારોનો એ પત્ર છે, પછી ફોર્મ બી રહ્યું એ બેલેટ પેપરનું એ ફોર્મ છે, પછી જે ફોર્મ સી રહ્યું એ ટેન્ડર કરાયેલ મત યાદી છે, પછી જે ફોર્મ ડી રહ્યું એ પડકારેલ મતોની યાદી છે, જ્યારે ફોર્મ ઈ રહ્યું એ મતદાન મથક પર એ મતદાન કરવા માટે એ પ્રોસિડિંગ ઓફિસર, મતદાન અધિકારી તથા મતદાન એજન્ટને એ હકદાર બનાવતું પ્રમાણપત્ર જ્યાં તેમને એ ફરજ માટે એ નિયુક્ત કરવામાં આવે છે તો તેનું એ ફોર્મ ઈ છે. પછી જે ફોર્મ એફ રહ્યું એ પ્રિસાઇડિંગ ઓફિસરના રિટર્ન સાથે એ સ્ટેટમેન્ટનું ફોર્મ છે. પછી જે ફોર્મ જી રહ્યું એ વેરાની બાકી રકમ માટેની ડિમાન્ડ નોટિસ છે, જ્યારે ફોર્મ એચ રહ્યું એ જપ્તી કે એટેચમેન્ટ માટેનું એ વોરંટ છે, જ્યારે ફોર્મ આઈ રહ્યું એ જંગમ મિલકત છોડવા અન્યથા વેચવા અંગેની એ નોટિસ છે. માટે તમારે આ જે એ થી આઈ સુધીના જે ફોર્મ રહ્યા તો તેને એ ખાસ કરીને એ તમારે યાદ રાખવા જોઈએ. ત્યારબાદ એ 46મો પ્રશ્ન કે નિવિદા શબ્દનો બીજો અર્થ રહ્યો એ શું થાય? તો જે નિવિદા શબ્દ રહ્યો તો તેનો બીજો અર્થ એ ટેન્ડર થાય છે, માટે જે ઓપ્શન સી રહ્યો ટેન્ડર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 47મો પ્રશ્ન કે નાયબ સચિવ તરીકે બઢતી માટે રહ્યું એ કયું સ્વરૂપ રહ્યું એ વપરાય છે? તો જે નાયબ સચિવ તરીકે બઢતી આપવામાં આવે તો ત્યારે એ જાહેરનામાનું સ્વરૂપ રહ્યું એ વાપરવામાં આવે છે, માટે જે 47મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી જાહેરનામું રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 48મો પ્રશ્ન કે કયા લખાણની એ સરકારી કામકાજમાં એ સૌથી ટૂંકો પ્રકાર રહ્યો એ માનવામાં આવે છે? તો જે 48મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી શેરો રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 49મો પ્રશ્ન કે મુસદ્દો તૈયાર કરવાની જવાબદારી એ સામાન્ય રીતે કોની હોય છે? તો જે 49મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી નીચેના સ્તરના જે કર્મચારીઓ રહ્યા તો તેમની એ જવાબદારી હોય છે, માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 50મો પ્રશ્ન કે રાજભાષા પંચની રચના એ કોણ કરે છે? તો જે રાજભાષા પંચ રહ્યું તો તેની રચના એ રાષ્ટ્રપતિ કરતા હોય છે, માટે જે ઓપ્શન ડી રહ્યો રાષ્ટ્રપતિ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 51મો પ્રશ્ન કે સરકારી લેખન પદ્ધતિ પુસ્તકની એ પ્રથમ આવૃત્તિ રહી એ કયા વર્ષમાં એ પ્રસિદ્ધ કરવામાં આવી હતી? તો જે 51મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી એટલે કે જે 1971 તો તેની અંદર એ સરકારી લેખન પદ્ધતિનું જે પુસ્તક રહ્યું તો તેની એ પ્રથમ આવૃત્તિ એ પ્રકાશિત થઈ હતી, માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 52મો પ્રશ્ન કે સરકારી લેખન વ્યવહારમાં એ મુખ્ય કેટલી પદ્ધતિ એ તમને જોવા મળે છે? તો જે 52મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી એટલે કે જે 2 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 53મો પ્રશ્ન કે સ્ટાફ કે કર્મચારીની સંખ્યામાં એ ઘટાડો કરવો તો તેને એ શું કહેવામાં આવે છે? તો જે સ્ટાફ કે કર્મચારીની સંખ્યામાં એ ઘટાડો કરવામાં આવે તો તેને એ ચટણી કહેવામાં આવે છે, માટે જે ઓપ્શન ડી સી રહ્યો ચટણી તે તેનો એ જવાબ બને છે. જ્યારે જે કર્મચારી હોય તો તેમને એ ઉપરના હોદ્દા પર મોકલવો તો તેને એ બઢતી, પછી એક સ્થળેથી એ બીજા સ્થળે એ તેને નોકરી મોકલવી તો તેને એ બદલી કહે છે, જ્યારે નવા જગ્યાઓ એ ઉમેરવી તો તેને એ ભરતી કહે છે, માટે તમારે આ 4 રહ્યા તો તેને યાદ રાખવા જોઈએ. ત્યારબાદ એ 54મો પ્રશ્ન કે રાજ્યના પ્રારંભ દિનથી રાજ્યના વિભાગ તથા જિલ્લા કક્ષાના તંત્રમાં એ પ્રજા સાથેનો વહીવટ ગુજરાતી ભાષામાં જ એ ચલાવવામાં આવશે અને સચિવાલય કક્ષાએ એ અંગ્રેજીમાં ચાલતા વહીવટનું વહેલી તકે એ ગુજરાતીમાં અને હિન્દીમાં એ રૂપાંતર કરવાનો સારી રીતે એ પ્રયાસ થશે. આ કથન કહેનારું એ કોણ હતું? તો જે તમને અહીં જે કથન આપવામાં આવ્યું
તો તે કહેનાર એ જીવરાજ નારાયણ મહેતા હતા, જે ગુજરાતના એ સૌપ્રથમ એ મુખ્યમંત્રી હતા. માટે જે ઓપ્શન ડી રહ્યું જીવરાજ મહેતા તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 55મો પ્રશ્ન કે સરકારી લખાણમાં એ કઈ રચના રે એ વાપરવી વધુ ઇષ્ટ છે. તો જે સરકારી લખાણ હોય તો તેની અંદર એ કર્તરી વાક્ય રચના વાપરવી એ વધુ ઇષ્ટ છે. માટે જે ઓપ્શન બી રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 56મો પ્રશ્ન કે નીચેનામાંથી એ સાચા વિકલ્પો રહ્યા એ તમારે એ જણાવવાના છે. તો પહેલું વિધાન કે પરિશિષ્ટ 26 રહ્યો તો તેની અંદર એ પરિપત્રનો નમૂનો આપેલો છે, તો તે એ સાચું છે. પછી જે પરિશિષ્ટ 30 રહ્યો તો તેની અંદર એ શેરોનો નમૂનો આપ્યો છે, તો તે પણ એ સાચું છે. માટે બંને વિધાનો રહ્યા એ યોગ્ય છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 57મો પ્રશ્ન કે વિધાનસભાના પ્રશ્નોનું રજિસ્ટર રહ્યું એનો નમૂનો એ કયા પરિશિષ્ટમાં રહ્યું એ તમને આપવામાં આવ્યો છે. તો જે 57મો પ્રશ્ન રહ્યું તો તેની અંદર એ ઓપ્શન સી પરિશિષ્ટ 33 રહ્યું તો તેની અંદર એ વિધાનસભાના પ્રશ્નનું રજિસ્ટર રહ્યું તો તેનો એ નમૂનો આપ્યો છે. માટે જે ઓપ્શન સી રહ્યું તે તેનો એ જવાબ બને છે. જ્યારે પરિશિષ્ટ 34 રહ્યું તો તેની અંદર એ ગ્રંથાલય રજિસ્ટર છે. પછી પરિશિષ્ટ 37 રહ્યું તો તેની અંદર એ સંસદ સભ્ય અથવા તો ધારાસભ્ય તથા પદાધિકારીઓના એ પત્રનું એ રજિસ્ટર છે. પછી જે પરિશિષ્ટ 39 રહ્યું તો તેની અંદર એ વાર્ષિક વહીવટી અહેવાલનો એ નમૂનો આપેલો છે. માટે તમારે આ જે ચારે પરિશિષ્ટ રહ્યા તો તેને યાદ રાખવા જોઈએ. ત્યારબાદ એ 58મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું વિધાન રહ્યું એ સાચું છે. તો તેની અંદર એ પહેલું વિધાન કે પરિશિષ્ટ 8 રહ્યું તો તેની અંદર એ શાખા જાવક રજિસ્ટર છે. તો જે 8મું રહ્યું તો તે જે પહેલું વિધાન એ ખોટું છે, કેમ કે જે શાખા જાવક રજિસ્ટર રહ્યું એ તમને પરિશિષ્ટ 7માં એ જોવા મળે છે. જ્યારે પરિશિષ્ટ 8 રહ્યું એ રવાનગી રજિસ્ટરનું છે. માટે પહેલું વિધાન એ ખોટું છે. પછી પરિશિષ્ટ 3 તો છે શાખા ડાયરી છે, તો તે વિધાન એ સાચું છે. માટે માત્ર જે બીજું વિધાન રહ્યું તે જ એ યોગ્ય છે. માટે જે 58મો પ્રશ્ન રહ્યું તો તેની અંદર એ ઓપ્શન બી જે વિધાન 2 રહ્યું એ યોગ્ય છે, તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 59મો પ્રશ્ન કે સહબંડલ પદ્ધતિમાં એ નીચેના પૈકી કયા બંડલનો રહ્યો એ સમાવેશ થતો નથી. તો જે સહબંડલ પદ્ધતિ રહે તો તેની અંદર એ ક વર્ગના જે કાગળો રહ્યા તો તેનો એ સમાવેશ થતો નથી. માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને જો તમે એ આપણો જે બિન સચિવાલય કચેરીની જે કાર્ય પદ્ધતિનો જે વિગતવાર માહિતીનો જો લેક્ચર જોયો હોય તો તેની અંદર એ તમે જણાવજો કે 6 બંડલ પદ્ધતિ રહે તો તેના અંદર એ કયા કયા બંડલ હોય છે. તો તે બધા બંડલ એ તમે જે આ વિડીયો તો તેના એ કોમેન્ટ બોક્સમાં તેનો જવાબ એ ચોક્કસ એ લખજો, જો તમે તે વિડીયો એ જોયો હોય તો. ત્યારબાદ એ 60મો પ્રશ્ન કે ફાઇલના નોંધ વિભાગમાં એ કેટલા પાના કરતા એ વધુ પાના થાય તો ત્યારે એ જે પાર્ટ ફાઇલ એ શરૂ કરવામાં આવે છે. તો જે 60મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી એટલે જે 200 પાના તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 71મો પ્રશ્ન કે ક ખ વર્ગની જે ફાઇલ એ 15 વર્ષ બાદ એ કઈ જગ્યાએ એ સાચવવાની હોય છે. તો જે ક અને જે ખ વર્ગની જે ફાઇલ એ 15 વર્ષ પછી એ જે રાજ્ય દફતર ભંડાર હોય તો ત્યાં એ સાચવવાની હોય છે. માટે જે 61મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 62મો પ્રશ્ન કે મુસદ્દામાં એ બિડાણ હોય તો કયું નિશાન એ કરવામાં આવે છે. તો જો મુસદ્દામાં એ બિડાણ આપવામાં આવ્યું હોય તો તમારે એ ટકાવારીની નિશાની એ કરવી પડે છે. માટે જે ઓપ્શન સી ટકાવારીની નિશાની તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 63મો પ્રશ્ન કે કચેરીની ટપાલો સ્વીકારવાની કામગીરી કરતી જે શાખા રહી તો તેને એ શું કહેવામાં આવે છે. તો જે કચેરીની જે ટપાલો સ્વીકારતી જે શાખા હોય તો તેને એ રજિસ્ટ્રી શાખા કહે છે. પછી નોંધણી શાખા કહે છે અને બારની શાખા કહે છે. માટે જે ઓપ્શન ડી આપેલ તમામ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 64મો પ્રશ્ન કે કાયમી કર્મચારી એ રાજીનામું આપવા માટે સામાન્ય રીતે કેટલા સમયની એ નોટિસ આપવી પડે છે. તો જે 64મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી 1 માસ તે તેનો એ જવાબ બને છે. અને જે હંગામી કર્મચારી હોય તો તેમને એ રાજીનામું આપવા માટે એ 1 અઠવાડિયાની એ નોટિસ આપવી પડે છે. જ્યારે કાયમી કર્મચારીને એ 1 મહિનાની એ નોટિસ આપવી પડે છે. માટે તમારે આ બંને તો તે યાદ રાખવું જોઈએ. ત્યારબાદ એ 65મો પ્રશ્ન કે જીસીએસઆરના કયા નિયમમાં એ રજાનું રોકડમાં એ રૂપાંતર કરવાની એ વાત કરવામાં આવી છે. તો જે આ 65મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન એ નિયમ 65 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 67મો પ્રશ્ન
કે સ્થગિત ઇજાફો સામાન્ય રીતે એ કેટલા વર્ષના સમયગાળા એ આપવામાં આવે છે. તો જે 66મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી 2 વર્ષ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 67મો પ્રશ્ન કે એનપીએસ ની શરૂઆત એ ક્યારે કરવામાં આવી હતી? તો જે એનપીએસ એટલે કે જે નેશનલ પેન્શન સ્કીમ જે ન્યૂ પેન્શન સ્કીમ તો જે તેની શરૂઆત એ 1 જાન્યુઆરી 2004 માં રોજ એ કરવામાં આવી હતી. માટે જે ઓપ્શન એ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 68મો પ્રશ્ન કે વર્ગ 4 ના કર્મચારીઓની નિવૃત્તિ વય એ કેટલી હોય છે? તો જે વર્ગ 4 ના જે કર્મચારીઓ હોય તો તેમની નિવૃત્તિ વય એ 60 વર્ષની એ હોય છે. માટે જે ઓપ્શન સી તે તેનો એ જવાબ બને છે. અને આ પ્રશ્ન એ જે ગુજરાત યુનિવર્સિટીની જે એક્ઝામ લેવાની તો તેની અંદર એ પૂછાયેલો છે. માટે આપણે તેનો સ્પેશિયલ વિડીયો પણ એ મૂકી દીધો છે. જો તમે તે ન જોયો તો તે પણ એ તમારે ચોક્કસ એ જોઈ લેવું જોઈએ. અને જે વર્ગ 1, 2 અને 3 હોય તો તેમની નિવૃત્તિની ઉંમર એ 58 વર્ષની હોય છે. જ્યારે વર્ગ 4 ના જે કર્મચારી હોય તો તેમની એ 60 વર્ષની હોય છે. અને જ્યારે ગુજરાત હાઈકોર્ટના જે જજ હોય તો તેમની એ નિવૃત્તિની ઉંમર એ 62 વર્ષની એ હોય છે. માટે તમારે આ જે નિવૃત્તિની ઉંમર તો તેને એ ખાસ કરીને યાદ રાખવી જોઈએ. ત્યારબાદ એ 69મો પ્રશ્ન કે પુરુષ કર્મચારીને એ પત્નીની પ્રસૂતિ સમયે એ કેટલી પ્રસૂતિ રજા પિતૃત્વ રજા એ મળી શકે છે? તો જે પુરુષ કર્મચારીઓ તો તેમને એ પત્નીની પ્રસૂતિ સમયે એ 15 દિવસની એ પિતૃત્વ રજા એ મળતી હોય છે. માટે જે ઓપ્શન સી 15 દિવસ તે તેનો એ જવાબ બને છે. અને જે આ પિતૃત્વ રજા એ જ્યારે પત્ની એ બાળકને જન્મ આપે તો તેના એ 6 મહિના સુધીમાં એ તેનો ઉપયોગ એ કરી લેવો જોઈએ. વરના તે એ જતી રહે છે. માટે તમારે આ જે 15 દિવસ તો તે એ ખાસ કરીને યાદ રાખવું. અને જે સ્ત્રી કર્મચારીઓ હોય તો તેમને એ 180 દિવસની એ માતૃત્વની એ રજા મળતી હોય છે. જ્યારે 45 દિવસની એ કસુવાડ અથવા જો ગર્ભપાત તો તેની એ રજા આપવામાં આવતી હોય છે. માટે તમારે આ તમામ રજાઓ તો તેને યાદ રાખવી. ત્યારબાદ એ 70મો પ્રશ્ન કે કાયમી મુસાફરી ભથ્થા સિવાયના તમામ બિલો પર એ કોની સહી કે પતિ હસ્તાક્ષર એ હોવા અનિવાર્ય છે? તો જે 70મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન ડી એટલે જે નિયંત્રણ અધિકારી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 71મો પ્રશ્ન કે નીચે પૈકી કયું એ આઉટપુટ ઉપકરણ નથી? તો જે 71મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન ડી એટલે જે કીબોર્ડ એ આઉટપુટનું એ ઉપકરણ નથી, પરંતુ તે એ ઇનપુટ ઉપકરણ છે. જ્યારે મોનિટર, સ્પીકર, પ્રિન્ટર તે ત્રણે આઉટપુટના એ સાધનો છે. ત્યારબાદ એ 72મો પ્રશ્ન કે નીચેના પૈકી કઈ એ કમ્પ્યુટરની પ્રોગ્રામિંગ ભાષા નથી? તો તેની અંદર જે યુનિક્સ એ પ્રોગ્રામિંગની એ ભાષા નથી, પરંતુ તે એ ઓપરેટિંગ સિસ્ટમનો એ પ્રકાર છે. જ્યારે પાયથન, સ્વિફ્ટ અને જાવાસ્ક્રિપ્ટ તે ત્રણે એ પ્રોગ્રામિંગની એ ભાષા છે. ત્યારબાદ એ 73મો પ્રશ્ન કે નીચેના પૈકી કમ્પ્યુટરમાં સ્ટોરેજનો સૌથી મોટો એકમ એ કયો છે? તો જે 73મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન એ જે જેટાબાઇટ એ સૌથી મોટો એ સ્ટોરેજનો એકમ છે. માટે જે ઓપ્શન એ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 74મો પ્રશ્ન કે એક નિબલ એટલે કેટલા બિટ્સ થાય? તો જે એક નિબલ લો તો તેની અંદર એ 4 બિટ્સ એ તમને જોવા મળે છે. માટે જે ઓપ્શન બી 4 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 75મો પ્રશ્ન કે માઇક્રોસોફ્ટ એક્સેલમાં એ સમગ્ર રો પસંદ કરવા માટે એ કઈ શોર્ટકટ કી તો તે એ વપરાય છે? તો જે 75મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન એ એટલે કે જો તમારે એ એક્સેલ ની અંદર સમગ્ર રો એ પસંદ કરવી હોય તો તમારે એ શિફ્ટ પ્લસ સ્પેસ બાર દબો તો તમારી જે સમગ્ર રો એ પસંદ થઈ જશે. માટે જે ઓપ્શન એ તે તેનો એ જવાબ બને છે. જો તમારે એ સમગ્ર કોલમ તો તેને એ સિલેક્ટ કરવી હોય તો તમારે એ કંટ્રોલ પ્લસ સ્પેસ બાર દબો તો સમગ્ર કોલમ એ સિલેક્ટ થઈ જશે. જ્યારે તમારે એ સમગ્ર સીટ તો તેને એ સિલેક્ટ કરવી હોય તો કંટ્રોલ શિફ્ટ પ્લસ સ્પેસ બાર દબો તો તે એ પસંદ થઈ જશે. માટે તમારે આ ત્રણેય શોર્ટકટ કી તો તેને યાદ રાખવી. ત્યારબાદ એ 76મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું એ વેબ બ્રાઉઝર એ નથી? તો જે 76મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન સી એટલે જે વિન્ડોઝ એક્સપ્લોરર એ વેબ બ્રાઉઝર નથી, પરંતુ તે એક પ્રકારનું એ સર્ચ એન્જિન છે. જ્યારે મોઝિલા ફાયરફોક્સ, પછી માઇક્રોસોફ્ટ એન્જ, પછી ગૂગલ ક્રોમ તે ત્રણે એ વેબ બ્રાઉઝરના એ ઉદાહરણો છે. ત્યારબાદ એ 77મો પ્રશ્ન
કે ફિશિંગ નો અર્થ રહ્યો એ શું થાય, તો જે 77મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી એટલે જે વિશ્વનીય સ્ત્રોતની એ ઓળખાણ આપી એ ગુપ્ત માહિતી જાણી લેવી તો તેને એ ફિશિંગ કહેવામાં આવે છે. માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 78મો પ્રશ્ન કે નીચેના પૈકી કયો રહ્યો એ માલવેરનો એ પ્રકાર નથી, તો જે વાયરસ, વર્મ, ટ્રોજન હોર્સ તે તેના એ માલવેરના એ પ્રકાર છે. જ્યારે ફાયરવોલ જો એ માલવેરનો એ પ્રકાર નથી. માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 79મો પ્રશ્ન કે કીબોર્ડમાં એ કીની ગોઠવણીને આધારે એ કયા લેઆઉટ વાળું કીબોર્ડ રહ્યું એ ઉપલબ્ધ નથી, તો જે 79મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી જે ASDEFC વાળું જે લેઆઉટ વાળું જે કીબોર્ડ રહ્યું એ ઉપલબ્ધ નથી. માટે જે ઓપ્શન બી રહ્યું તે તેનો એ જવાબ બને છે. જ્યારે ક્વેર્ટી, પછી ડ્વાર્ક અને એઝેટી તે તેને કીબોર્ડ એ ઉપલબ્ધ છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ છે. ત્યારબાદ 80મો પ્રશ્ન કે માઇક્રોસોફ્ટ પેઇન્ટમાં એ તૈયાર થયેલ ફાઇલનું ડિફોલ્ટ એક્સટેન્શન એ શું હોય છે, તો જે માઇક્રોસોફ્ટ પેઇન્ટ હોય તો તેની અંદર એ તમે કોઈ પણ ફાઇલ તૈયાર કરો તો તેનું એ ડિફોલ્ટ એક્સટેન્શન એ .bmp હોય છે. માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. જ્યારે નોટપેડ હોય તો તેની અંદર એ .txt એક્સટેન્શન હોય છે. જ્યારે પાવર પોઈન્ટ હોય તો તેની અંદર એ .ppt હોય છે. જ્યારે વર્ડ હોય તો તેની અંદર એ .doc હોય છે. જ્યારે એક્સેલ હોય તો તેની અંદર એ .exe એક્સટેન્શન હોય છે. માટે તમે કમ્પ્યુટરમાં તમારે જે એપ્લિકેશનના જે પણ એ મહત્વના એક્સટેન્શન હોય છે તો તેને એ ખાસ કરીને યાદ રાખવા જોઈએ. એટલે કે અહીં આપણે જે એસએમસી ક્લાર્કનું જે 80 માર્કનું જે પુસ્તકમાંથી જે પ્રશ્ન પૂછાય છે તો તેને એ જોવાનો પ્રયત્ન કર્યો. અને હવે પછીના જે 20 માર્ક એ તમને ઉપર એ ફકરો આપ્યો છે અને તેમાંથી એ તમારે પ્રશ્ન ગોતવાના છે. માટે તે 20 પ્રશ્નો એ આપણે એ લીધેલા નથી. એટલે કે જે પણ એ મોડલ પેપર આવશે તો તેની અંદર એ તમને 80 પ્રશ્નો તે જ એ જોવા મળશે. આજના આ વિડીયોની અંદર એ આપણે જે એસએમસી ક્લાર્કનું જે મોડલ પેપર 1 હતું તો તેનું એ સંપૂર્ણ સોલ્યુશન એ જોવાનો પ્રયત્ન કર્યો. અને જો તમે પણ એ એસએમસી ત્રીજી શ્રેણી ક્લાર્કમાં એ સારા માર્ક મેળવવા માંગતા હોય તો તમારે એ આપણે જે તેની સ્પેશિયલ સિરીઝના જે મહત્વના વિડીયો તે એ તમારે ચોક્કસ એ જોઈ લેવા જોઈએ. જેની અંદર એ એસએમસી ત્રીજી શ્રેણી ક્લાર્કનું એ ભૂતકાળનું પેપર જે 2023માં લેવાનું હતું તે, પછી એસએમસી ત્રીજી શ્રેણી ક્લાર્કનું એ જે બિન સચિવાલય કચેરી કાર્ય પદ્ધતિ રહે તો તેનો લેક્ચર પણ એ તમારે જોઈ લેવો. પછી ધ જીપીએમસી એક્ટ 1949 તો તેના એ ભૂતકાળના પ્રશ્ન પૂછાયા છે તે એ જોઈ લેવા. પછી એસએમસી ત્રીજી શ્રેણી ક્લાર્કની અંદર એ કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે તો તે માટે એ સ્પેશિયલ વિડીયો તે એ મૂકેલો છે તે પણ તમારે એકવાર એ ચોક્કસ એ જોઈ લેવો જોઈએ. અને ત્યારબાદ તાજેતરમાં જે GCSR 2002 રૂલ લ્યો તો તેના એ જૂના પેપર સોલ્યુશનો તેમાં એ પૂછેલા જે મહત્વના પ્રશ્નો તેનો એ સ્પેશિયલ વિડીયો આવેલો છે જે તમારે એ ચોક્કસ એ જોઈ લેવો જોઈએ. અને અહીં તમને જે પણ એ લેક્ચર આપવામાં આવ્યા જે આપણે આગળ જોયા તો તે બધાની પીડીએફ એ આપણે જે ટેલિગ્રામ ચેનલ રહે આરુ લર્નિંગ તો તેની અંદર એ મૂકી દેવામાં આવી છે. તો ત્યાં જઈને તે પીડીએફ એ ડાઉનલોડ કરી શકો છો. અને પીડીએફની લિંક એ તમને જે આ વિડીયો તો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા તો કોમેન્ટ બોક્સમાં એ મળી જશે. તો ત્યાંથી એ તમારે ટેલિગ્રામ ચેનલ હોય તો તેને એ જોઈન કરી લેવી. અને જો તમે હજી સુધી આપણી જે યુટ્યુબ ચેનલ રહે આરુ લર્નિંગ તેને એ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને એ જ્યારે પણ એ મોક ટેસ્ટ 2 એટલે જે બીજું મોડલ પેપર મૂકવી તો તેની નોટિફિકેશન એ તમને સૌથી પહેલા મળી રહે. અને થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. જય હિન્દ, જય ભારત.